ચાલો હેલો એવરીવન અને ગુડ મોર્નિંગ. તો આપણે લાસ્ટ વિડિયોની વાત કરીએ તો આપણે ડાયહાઇડ્રોજન સંયોજનો હતા એની બનાવટની શરૂઆત કરેલી અને એની અંદર આપણે પ્રયોગશાળાની અંદર કેવી રીતે બનાવી શકીએ એ જોયું અને ઔદ્યોગિક રીતે એટલે કે વ્યાપારિક ધોરણે એનું ઉત્પાદન કરવું હોય તો કેવી રીતે એને બનાવી શકાય એની ચર્ચા આપણે કરેલી. એની અંદર આપણે ત્રણ રીતો જોયેલી કે વિદ્યુત વિભાજન દ્વારા એક પ્લેટિનમના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને એસિડ યુક્ત પાણીનો ઉપયોગ કરેલો. બીજાની અંદર આપણે ગરમ કરેલા બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એનો ઉપયોગ કરી અને વિદ્યુત વિભાજન દ્વારા મેળવેલું. અને ત્રીજા નંબરની પ્રોસેસ મેં જે તમને 12મા ધોરણની અંદર આવે છે એવી રીતે સમજાવેલી કે NaOH અને Cl2 છે એનું ઉત્પાદન એટલે કે દરિયાનું પાણી છે એટલે ક્ષારયુક્ત કોઈ પણ પાણી છે એમાંથી જ્યારે કરવામાં આવે ત્યારે આડ પેદાશ તરીકે એટલે કે વધારાની પ્રોડક્ટ તરીકે તમને H2 વાયુ મળે છે. તો આજે આપણે ચોથા નંબરની અને થોડી એવી IMP એવી જે બનાવટ છે એની ચર્ચા કરવાની છે. આમાંથી તમને 1 માર્કના પ્રશ્ન પણ પૂછાઈ શકે અને 3 માર્કની અંદર પણ તમને પૂછી શકે છે. તો એની શરૂઆત કરીએ તો ચોથા નંબરની બનાવટ એવી છે કે હાઇડ્રોકાર્બન એટલે પ્રક્રિયક તરીકે કે હાઇડ્રોકાર્બન અથવા કોલસાને આશરે 1270 કેલ્વિન તાપમાને અને આયર્ન એટલે કે લોખંડ એટલે જેને આપણે Fe કહીએ છીએ અથવા નિકલ કે જેને આપણે Ni વડે દર્શાવીએ છીએ. તો આ બંને પ્રકારના ઉદ્દીપકની હાજરીમાં પાણીની વરાળ અથવા બાષ્પ જે શબ્દ વાપરો એ વરાળ સાથે પ્રક્રિયા કરતા ડાયહાઇડ્રોજન મળે છે. તો જો આજે આપણે બોર્ડ નંબર 1 ની અંદર એટલે તારીખની લખી દઈએ છીએ કે ભાઈ તારીખ આજે 17/10/20 અને બોર્ડ નંબર 2. તો જો પેલા લખાણ છે એને સમજીએ. હાઇડ્રોકાર્બન ધોરણ 10 ની અંદર તમે હાઇડ્રોકાર્બન વિશે ભણ્યા છો. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન આવું બધું લગભગ ધોરણ 10 ની અંદર તમારે ક્યાંક ને ક્યાંક આવેલું છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વાળી વાત કરેલી એની. તો એવા હાઇડ્રોકાર્બન કોઈ પણ લઈ શકો મિથેન થી માંડી અને તમને જ્યાં સુધી કાર્બનની શૃંખલા જોડતા આવડતી હોય ત્યાં સુધી એની પ્રક્રિયા અથવા કોને કે કોલસા સાથે એટલે કોલસો એટલે તો તમને ખબર છે કાર્બન. તો એ બેમાંથી તમને સારું લાગે તો તમે પ્રક્રિયક તરીકે વાપરી શકો છો. પણ કન્ડિશન શું? તો કે તાપમાન આશરે 1270 કેલ્વિન જેટલું હોવું જોઈએ અને એની અંદર આયર્ન અથવા નિકલ ઉદ્દીપક છે એની હાજરીમાં. તો તમને ખબર હોય તો ઉદ્દીપકનું કામ શું હોય તો કે પ્રક્રિયાનો વેગ વધારે, પ્રક્રિયામાં ક્યાંય ભાગ લે નહીં. એટલે એના જેવી વાત છે કે બે જણા બાંધતા હોય તો ત્રીજો જણો બંનેને ખાલી ચાવી ભરે તો એના બાંધવાનો વેગ વધે, એ કે વચ્ચે ભાગ લેવા આવે નહીં. એટલે ઉદ્દીપકનું કામ એવું જ છે કે ક્યાંય પ્રક્રિયામાં ભાગ લે નહીં, ફક્ત પ્રક્રિયાની ઝડપ છે એમાં વધારો કરે. એટલે કે 5 કલાકે પ્રક્રિયા પૂરી થતી હોય તો એ ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી એ પ્રક્રિયાનો સમયગાળો છે એ 5 થી ઘટી 2 કલાકમાં પતે અથવા 3 કલાકમાં. જેવો ઉદ્દીપક જેની સક્રિયતા વધુ એ પ્રમાણેનું પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય. તો આ બંનેમાંથી કોઈ પણ ઉદ્દીપક છે એની હાજરીમાં કોની સાથે આપણે પ્રક્રિયા કરવાની છે તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાની છે ત્યારે આપણને ડાયહાઇડ્રોજન વાયુ છે એ મળે છે. તો પ્રક્રિયા સમજીએ કે કોઈ હાઇડ્રોકાર્બન તો તમને યાદ હોય તો તમને એને આવી રીતે દર્શાવે કે એનું સામાન્ય સૂત્ર CnH2
2n + 2 એટલે આને બધા આવા પ્રકારના સંયોજનો હોય કે જેની અંદર કાર્બનની સંખ્યા n જેટલી હોય અને એની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી તો કે એના ડબલ n વત્તા અંદર બે હાઇડ્રોજન વધારાના ઉમેરો એટલે શું હોય હાઇડ્રોજનની સંખ્યા હોય છે તો આવા પ્રકારના સંયોજનોને શું કહેવામાં આવે તો કે હાઇડ્રો કાર્બન જેમાં ફક્ત કાર્બન અને હાઇડ્રોજન જ હોય બાકીના એકય સંયોજનો હોય નહીં એટલા જ નામે જો હાઇડ્રો અને કાર્બન એટલે આમાં ક્યાંય ઓક્સિજન વચ્ચે લાવવાનો નહીં ચાલો એની પ્રક્રિયા કોની સાથે તો કે પાણીની વરાળ પણ કેટલા n મોલ જેટલા પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે વરાળ છે એટલે આપણે એને ગેસિયસ ફોર્મની અંદર દર્શાવશું તો આ આપેલું એ શું છે પાણી ઓકે ચાલો પ્રક્રિયકો આવી ગયા ઉદ્દીપક અને હંમેશા તાપમાન ક્યાં લખાય એરા ઉપર એટલે તાપમાન છે 1270 કેલ્વિન તાપમાન ઉદ્દીપક તરીકે તમે Ni અથવા Fe ઉદ્દીપકની તમે ઉપયોગ કરી શકો છો તો તમને મળે છે શું એની વાત કરીએ તો આપણને આની અંદર n મોલ જેટલા કાર્બન મોનોક્સાઇડ n મોલ જેટલા કાર્બન મોનોક્સાઇડ જો કોબાલ્ટ નથી હો કાર્બન મોનોક્સાઇડ છે વત્તા 2n + 1 જેટલા H2 વાયુ ગેસિયસ ફોર્મની અંદર આપણને મળે છે કેટલા 2n + 1 જેટલા H2 વાયુ ગેસિયસ ફોર્મની અંદર હવે તમને એવું થાય સાહેબ આવું યાદ ન રહે તો શું તો આપણે એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે હાઇડ્રોકાર્બન તરીકે હું CH4 લઉં એટલે મિથેન એટલે જો n ની જગ્યાએ મેં 1 મૂક્યો એટલે કાર્બન 1 થયો તો ચાલો અહીંયા n ની જગ્યાએ 1 મૂકો એટલે 2 * 1 એટલે 2 એટલે 2 + 2 એટલે કેટલા હાઇડ્રોજન થયા 4 કમ્પ્લીટ થઈ ગયું ઓકે તો આને શું કહેવામાં આવે મીથેન એટલે એક કાર્બન વાળો હાઇડ્રોકાર્બન ચાલો n જેટલા શું લેવાના પાણીના અણુ n ની જગ્યાએ કેટલા લખ્યા આપણે 1 તો n જેટલા પાણીના અણુ એટલે આપણે એક જ પાણીનો અણુ લેવાનો છે ચાલો તો અહીંયા 1 મોલ પાણી લીધું તો પ્રક્રિયા થઈ એટલે તાપમાન કેટલું તો 1270 કેલ્વિન તાપમાન ઉદ્દીપક તરીકે કાં તમને સારું લાગે તો Fe અને કાં સારું લાગે તો Ni આની જરૂર પડે ખરી બરોબર તો જો બને છે શું તો કે n મોલ કાર્બન મોનોક્સાઇડ તો n બરાબર કેટલા લીધા છે એનો મતલબ આપણને 1 મોલ કાર્બન મોનોક્સાઇડ મળશે વત્તા બીજું શું મળે કે 2n + 1 મોલ જેટલા H2O મળે તો 2n n બરાબર આપણે 1 લીધું એટલે 2 * 1 એટલે 2 વત્તા 1 એટલે શું થાય 3 તો જો 3 મોલ તમને H2 વાયુ ગેસિયસ ફોર્મમાં મળે હવે સમજાણું અને સાદું સિમ્પલ ન સમજાય તો અહીંયા તમે જોઈ લો H2 અને H4 આ ઓક્સિજન છે ક્યાં જવાનો કાર્બન જોડે એટલે કાર્બન મોનોક્સાઇડ બની ગયા હવે વધ્યા કેટલા હાઇડ્રોજન 6 તો 6 હાઇડ્રોજન હોય તો એક H2 ના અણુમાં 2 વપરાય તો ભાગ્યા કેટલા કરવા પડે 6 ભાગ્યા 2 એટલે 3 તમને મોલ શું મળવાના H2 મળવાના છે આ પ્રમાણે ગોઠવો તો પણ ગોઠવી શકો છો તો જુઓ જે આ તમને મળ્યું ને CO અને H2 નું મિશ્રણ મળે શું મળે મિશ્રણ જેને શું કહેવામાં આવે જળ વાયુ શું કહેવામાં આવે જળ વાયુ બરાબર છે કે જેમાં કાર્બન મોનોક્સાઇડ અને પાણીનું શું મળે મિશ્રણ મળે છે તો બીજી પ્રક્રિયા જોઈએ કે ભાઈ કાર્બન સાથેની કાર્બનનો મતલબ થાય કોક એટલે કોલસો બીજું હતું ને અહીંયા કોલસા સાથેની પ્રક્રિયા કોક એટલે કોલસો ચાલો આની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે કેટલા તાપમાન તો કે 1270 કેલ્વિન તાપમાને મજા આવે તો Fe ઉદ્દીપક અને મજા આવે તો Ni ઉદ્દીપકનો ઉપયોગ કરો તો જો આમાં તો સાદું સિમ્પલ યાદ રહી જાય એવું છે ઓક્સિજન ને મોકલે તો કાર્બન પાણી એટલે બાકીનું હોય તો એ લખી નાખો ઓક્સિજન ને ક્યાં મોકલા તો કે કાર્બન ની બાજુમાં એટલે અહીંયા CO બની ગયા વત્તા શું બન્યા H2 વેલ્યુ ખાલી H2 વધ્યા આ ગેસિયસ ફોર્મમાં તો જો અહીંયા તમને જે બે મિશ્રણ મળ્યું એને શું કહેવામાં આવે જળ વાયુ
અથવા બીજું નામ કેવું હોય તો એને કહેવામાં આવે સિનગેસ. આ યાદ રાખજો. અને શું કહેવામાં આવે? સિનગેસ. અને તમને એવું પૂછે, એક માર્કની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયું છે કે જળવાયુનું સૂત્ર નીચેનામાંથી કયું છે? તો CO + H2 નું મિશ્રણ છે એને શું કહેવામાં આવે? જળવાયુ કહેવામાં આવે છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો કોલસામાંથી જળવાયુને મેળવવાની જે પ્રક્રિયા છે, એમાંથી કોલસામાંથી, એટલે આ એક માર્કનો પ્રશ્ન, જળવાયુને મેળવવાની અથવા સિનગેસને મેળવવાની પ્રક્રિયાને કોલગેસિફિકેશન કહે છે. શું? કોલગેસિફિકેશન. બરોબર. તો તમને એવું એક માર્કની અંદર પૂછે કે કોલગેસિફિકેશનની પ્રક્રિયાનું સમીકરણ લખો, તો પછી અહીંયા બધું લખવા જવાનું આવે નહીં. તો કઈ પ્રક્રિયા છે એ કોલગેસિફિકેશનની છે? તો કે કોલસામાંથી જે જળવાયુ છે એ બનાવવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? કોલગેસિફિકેશનની પ્રક્રિયા. અહીંયા તમે આ મિથેન વાળી લખો તો શું પડે? કોટી. ભલે બને છે જળવાયુ, પરંતુ તમને શું કીધું કે કોલસામાંથી બનાવવામાં આવે એને શું કહેવામાં આવે? કોલગેસિફિકેશનની પ્રક્રિયા. એટલે એક માર્કની અંદર પૂછી શકે કે કોલગેસિફિકેશનની પ્રક્રિયા છે એનું સમીકરણ લખો. તો ફરજિયાત તમારે આ કોલસા વાળી પ્રક્રિયા છે એ લખવી પડે. બરોબર છે? ચાલો, તો હવે આપણે આગળ વધીએ કે જે જળવાયુ છે એ જળવાયુમાંથી મારે જો H2 મેળવવો હોય, એટલે હાઇડ્રોજન મેળવવો હોય, તો એના માટેની વાત કરીએ તો કે જળવાયુને, તો જે જળવાયુ છે એની પ્રક્રિયા આપણે આગળ કરવી છે. તો એ જળવાયુને 673 કેલ્વિન તાપમાન, 673 કેલ્વિન તાપમાને અને આયર્ન ક્રોમેટ, જેને કહેવામાં આવે FeCrO4. આયર્ન ક્રોમેટ એટલે શું? FeCrO4. એટલે જળવાયુ એટલે કોણ? તો કે CO + H2 નું મિશ્રણ. એને કોની સાથે? તો કે 673 કેલ્વિન તાપમાને અને આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં કોની સાથે? તો કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતા બનતા કાર્બન ડાયોક્સાઇડને દૂર કરતા ડાયહાઇડ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. એટલે આપણે પ્રક્રિયા સમજીએ એટલે લખાણ સમજાઈ જાય. તો જો કોની સાથેની પ્રક્રિયા, તો ઓર્ગેનિક ની અંદર કેવું હોય કે આ પ્રક્રિયા ઉપરથી લખાણ યાદ રાખવાનું, કે લખાણ ઉપરથી પ્રક્રિયા, જે પ્રક્રિયા છે ને એ જ વસ્તુ લખાણમાં હોય. તો જો મેં અત્યારે લખાણ ઉપરથી પ્રક્રિયા યાદ રાખું તો શું? તો કે ભાઈ જળવાયુને, મતલબ મારા અહીંયા જળવાયુ દર્શાવી દેવાનો છે. તો જળવાયુ આને કહેવામાં આવે એટલે મેં દર્શાવી દીધો. ચાલો, કોની સાથે પ્રક્રિયા? તો કે 673 કેલ્વિન તાપમાન. એટલે હું અહીંયા 673 કેલ્વિન તાપમાન લખી દઉં છું. આયર્ન ક્રોમેટ ઉદ્દીપકની હાજરીમાં, એટલે FeCrO4 ઉદ્દીપક છે એનું કામ પ્રક્રિયાનો વેગ વધારવાનો, પ્રક્રિયામાં ભાગ લેવાનો નહીં. એટલે એ ઉદ્દીપકની હાજરીમાં કોની જોડે? તો કે પાણીની વરાળ સાથે. એટલે હું અહીંયા પાણીની વરાળ એટલે પાણી ગેસિયસ ફોર્મની અંદર લખી દઉં. તો આપણને શું મળે? કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મળવાનો છે એવી વાત કરી છે. તો જોઈએ પ્રક્રિયામાં શું થાય. તો જો અહીંયા રહેલો ઓક્સિજન
ઓક્સિજન આ કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાય. કોની સાથે જોડાય? કાર્બન મોનોક્સાઇડ સાથે. એટલે તમને મળે કાર્બન ડાયોક્સાઇડ. ઓલરેડી એક ઓક્સિજન હતો, એક આવ્યો તો CO2 બન્યા. હવે જો અહીંયા H2 વધ્યા અને અહીંયા H2 વધ્યા, કુલ કેટલા વધ્યા? 2 H2. તો વત્તા શું મળે? 2H2 ગેસીસ ફોર્મ. તો તમને આ એવું કહેવા માંગે છે કે આમાં જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે એ કાર્બન ડાયોક્સાઇડને જો તમે દૂર કરો તો તમે આનું પ્રમાણ શું કરી શકો છો? વધારી શકો છો. એટલે જેટલો કાર્બન ડાયોક્સાઇડ બનતો જાય એ શું કરતો જવાનો? દૂર કરતો જવાનો. એટલે એમાંથી તમને H2 વાયુ મળે. તો આ હતું બોર્ડ નંબર 1, જેની અંદર આપણે જળવાયુની પ્રક્રિયા જોઈ અને જળવાયુ કેવી રીતે બને એના માટેની પ્રક્રિયા જોઈ. તો આ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? તો એને જળવાયુ સ્થાનાંતર ની પ્રક્રિયા કહે છે. એટલે તમને એક માર્કની અંદર પૂછે કે જળવાયુ સ્થાનાંતરની પ્રક્રિયા લખો, તો એની અંદર આપણે કઈ પ્રક્રિયા લખવી પડે? તો કે જે જળવાયુ છે એની પાણી સાથેની પ્રક્રિયા છે એ તમારે લખવી પડે. ટૂંકમાં મોટા પ્રશ્નોમાંથી નાના પ્રશ્નો બનાવી અને પણ તમને પૂછવામાં આવે છે. તો હવે આગળ જોઈએ કે આ જે જળવાયુ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય અને એને કેવી રીતે મેળવવામાં આવે છે. ચાલો બોર્ડ નંબર 2 ની અંદર આપણે જળવાયુનો ઉપયોગ અને એ કઈ કઈ જગ્યાએથી મળે અથવા એને કેમાંથી બનાવવામાં આવે છે એની વિશેની ચર્ચા કરશું. એટલે આ તમારા વન લાઇનર પ્રશ્ન અને MCQ માટેનો બાબત છે. તો બધાને એક ખાસ નોંધ, એટલે અત્યારનું તમને બીજું કંઈ નહીં, તમારા માટેની વાત કરું છું તો શાંતિથી સાંભળજો. સોમવારે આવે એ સોમવારે તમારા કેમિસ્ટ્રીની અંદર આપણે પેપર રાખેલું છે ને એની અંદર ચેપ્ટર નંબર 3 એ એક્ઝામની અંદર છે. તો આ વખતે ચેન્જીસ એવો છે કે દર વખતે તમે શું કરો છો કે ઓનલાઈન જે આપણું લિંક આપેલી છે એની અંદર પેપર આપો છો ને એમાં માર્ક તમને મળી જાય છે, બરાબર. પણ આ વખતે તમારે પેપરની PDF તમને મોબાઈલની અંદર સેન્ડ કરવામાં આવશે. એમાંથી તમારે પેપરના આન્સર જો ખાસ યાદ રાખજો. એની અંદર કે એક પેજની અંદર લખવાના છે, એક જ પેજની અંદર 30 માર્કનું પેપર રહેશે. એ 30 માર્કની અંદર એક સાઈડ 15 અને બીજી સાઈડ 15 લખીએ, પણ એક જ બાજુના પેજની અંદર પાછળની સાઈડ લખવાનું નથી, બરોબર. એટલે એક જ પેજના બે ભાગ પાડી દેવાના, 15 આ બાજુના ભાગમાં 15 આ બાજુના ભાગમાં તમારે એવી રીતે લખવાના છે. બીજું, એમાં ABCD એવા ઓપ્શન લખવાના નથી. ડાયરેક્ટ જે જવાબ આવતો હોય કે ભાઈ ઓક્સિજન તો ઓક્સિજન, પછી C ઓપ્શનમાં હોય તો ખાલી C કરીને મૂકવાનું નથી, બધાના નામ લખવાના છે. ફરજિયાત ક્રમમાં બને તો ઓપ્શન અને જવાબ બંને લખજો, ઓપ્શન અને જવાબ બંને લખજો. અને બીજું શું, તો ક્રમમાં ફરજિયાત લખવાનું, એકડા પછી બગડો જ આવવો જોઈએ. એક પહેલું અને એક છેલ્લે લખો એવી રીતે નહીં. અને બીજું શું, તો કે ન આવડતું હોય તે વચ્ચે બ્લેન્ક મૂકી દેવાનું. પછી બીજા નંબરનો ઓપ્શન નથી આવતો ડાયરેક્ટ તગડો લખી દો એવી રીતે નહીં, ન આવડે એ ખાલી મૂકતા જાઓ. હવે તમને ટાઈમ મળશે 9 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીનો, એટલે 9 વાગે તમને PDF મળશે અને એ તમારે એના આન્સરો મેં કીધું એવી રીતે લખી અને 11 વાગ્યા પહેલા તમારે જે હોમવર્કની લિંક આવે છે એ લિંકની અંદર તમારે શું કરવાનું, અપલોડ કરવાનું છે. 11 વાગ્યા પછી કોઈ પણ પેપર મૂકશે તો એનું એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. આના આન્સરની PDF તમને બીજા દિવસે આપવામાં આવશે. હવે તમે જે પેજની અંદર તમારું નામ લખો છો, આન્સર લખો છો, ઉપર તમારું ફરજિયાત આખું નામ, ધોરણ અને તમારા નામ પાછળ જે ઓલો નંબર લખેલો છે એપ્લિકેશન
એ નંબર લખવો ફરજિયાત છે અને જે આન્સર લખો છો એ આન્સરમાં ચેકાચેકી જોઈએ નહીં. એક જ વાર ફાઇનલ થાય પછી જ તમારે લખવાનો રહેશે. જો ચેકાચેકી કરેલી હશે તો એના માર્ક તમને આપવામાં આવશે નહીં. એટલે આટલું યાદ રાખજો. 30 માર્કનો એક્ઝામ છે એ તમારે જાતે લખી અને ઓલામાં અપલોડ કરવાની છે. આ વખતે ઓનલાઈન સિસ્ટમ રાખેલી નથી. બરોબર છે. એવી જ રીતે મંગળવારે ફિઝિક્સ કે મેથ્સ બાયોલોજી કન્ટિન્યુ તમને મળશે. કેવી રીતે પેપરના આન્સર શીટ લખવી એ તમને વિજય સાહેબ પીડીએફ અથવા મેસેજ દ્વારા તમને મોકલશે. એ તમારે જરૂરથી વાંચી લેવું. બરોબર. ચાલો તો આટલી સૂચના પછી આપણે આગળ વધીએ. કાંઈ પ્રશ્ન હોય તો વિજય સાહેબને કોલ કરજો. ચાલો તો આગળ વધીએ કે સીન ગેસની વાત કરી કે જે જળવાયુ છે એને શું કહેવામાં આવે? સીન ગેસ કહેવામાં આવે. તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો જળવાયુનો ઉપયોગ જળવાયુનો એટલે કે શું? તો કે કાર્બન મોનોક્સાઇડ વત્તા H2 નું મિશ્રણ જેને શું કહેવામાં આવે? જળવાયુ. બરોબર. નો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે મિથેનોલ અને હાઇડ્રોકાર્બન સંયોજનો ના સંશ્લેષણમાં થાય છે. સંશ્લેષણ મતલબ ની બનાવટની અંદર. એટલે તમારે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવવા હોય તમારી રીતે પ્રયોગશાળામાં કે ઉદ્યોગની અંદર લેબની અંદર અથવા મિથેનોલ બનાવવો હોય તો એની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? જળવાયુનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેથી તેને શું કહેવામાં આવે? તો કે તેથી તેને બીજું નામ છે સંશ્લેષિત વાયુ અથવા સિંગેસ કહે છે. એટલે આ યાદ રાખજો. બીજું નામ શું મળ્યું? સંશ્લેષિત વાયુ. ત્રણ નામ થયા: સિંગેસ, જળવાયુ અને સંશ્લેષિત વાયુ. બરોબર. આ ત્રણ યાદ રાખવાનું છે. તો હવે આ મળે ક્યાંથી એની વાત કરવી છે. એટલે કે ભાઈ જળવાયુ કેવી રીતે બનાવી શકાય? એટલે જળવાયુનું ઉત્પાદન કઈ કઈ જગ્યાએથી કરવામાં આવે? તો એક સુએઝમાં. સુએઝ એટલે આપણે જે ગટરનું પાણી અને જતું હોય તો એમાંથી શું બનાવવામાં આવે? જળવાયુ બનાવવામાં આવે છે. કારણ કે એમાં મિથેન વાયુ પણ હોય. કારણ કે ગટરમાં જે કચરો ભેગો થાય એ પવનથી શું ઉત્પન્ન થાય? મિથેન વાયુ. એટલે મિથેન વાયુમાંથી તમે પાછું શું બનાવી શકો? જળવાયુ બનાવી શકો. આપણે આગળની પ્રક્રિયા જોઈ. બીજું લાકડાનો ભૂકો. જો તમને ખબર હોય તો લાકડાની અંદર કાર્બન હોય. આપણે કોલસા બનાવતો હોય ગામડામાં હોય એમને ખબર હોય લાકડીઓ કોલસો કે તમે ક્યાંક કેટલી ચા પીવા જાવ તો અહીંયા કોલસો વાપરતા હોય. કેનો હોય? લાકડાનો કોલસો હોય. તો લાકડાનો ભૂકો અથવા લાકડાના ટુકડા એમાંથી પણ શું બનાવવામાં આવે? જળવાયુ બનાવવામાં આવે. અથવા બીજી વાત કરીએ તો સમાચાર પત્ર માંથી પણ બનાવવામાં આવે છે. એટલે આપણા ઘરે જે ન્યૂઝપેપર આવે ને એ ન્યૂઝપેપર ની અંદર તમને ખબર હોય તો કોઈ પણ ફળ છે એટલે કેરી છે ને ખાસ કરી તો તમને એવું કે ન્યૂઝપેપર છે એમાં તમે વીંટાળીને મૂકી દો તો કેરી ઝડપથી પાકે. એનું રીઝન શું? તો એમાં જે બ્લેક કલરની ઇંક વાપરેલી હોય એ ઇંકની અંદર શું હોય? કાર્બન હોય. એટલે આપણે કહીએ ને કાર્બનથી પકવેલી કેરી છે તો એ અંદર હોય શું? ન્યૂઝપેપરની અંદર કાર્બન. તો એ ન્યૂઝપેપર છે એમાંથી ને પણ શું બનાવવામાં આવે? કારણ કે એમાં કાર્બન એટલે મતલબ શું થયો? કોલસો. તો એમાંથી ને શું બનાવવામાં આવે? જળવાયુ બનાવવામાં આવે છે. અને એક માર્કના પ્રશ્ન માટેની વાત કરીએ તો હાલની પરિસ્થિતિ પ્રમાણે કેટલા પ્રમાણમાં તેમાંથી બનાવવામાં આવે છે? તો જો પેટ્રોકેમિકલ્સ
પેટ્રોકેમિકલ્સ એટલે તમને ખબર છે ડીઝલ પેટ્રોલ ની બધા જે આવે છે, તો પેટ્રોકેમિકલ્સ માંથી 77% જેટલો જળવાયુ બનાવવામાં આવે છે. કેટલા ટકા? 77% જેટલો. બીજો નંબર ઉપર છે કોલસો. તો કોલસામાંથી લગભગ 18% જેટલો જળવાયુ છે એને બનાવવામાં આવે છે. ત્રીજા નંબર ઉપર છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન. અને આ વિદ્યુત વિભાજન એટલે શું? આપણે કાલ સમજ્યા હતા એ પ્રોસેસ. એના દ્વારા 4% જેટલો જળવાયુ બનાવવામાં આવે છે. અને બીજા સ્ત્રોત દ્વારા એટલે અન્ય કોઈ પણ સ્ત્રોત, તો બીજા સ્ત્રોત દ્વારા કેટલા ટકા? તો કે 1% જેટલો જળવાયુ બનાવવામાં આવે છે. એટલે આ તમને MCQ માં પૂછાઈ શકે કે પેટ્રોકેમિકલ્સ માંથી કેટલા ટકા જળવાયુ બનાવવામાં આવે છે. તો આપણે યાદ રાખવાનું છે કેટલા ટકા? 77% જેટલો જળવાયુ બનાવવામાં આવે છે. તો હવે આપણે જે ટોપિક ભણવાનો છે એ આપણા સિલેબસ ની અંદર રાખેલો હોય એવો ટોપિક અને તમારા માટે ખૂબ જ મોસ્ટ IMP ટોપિક કહી શકાય. તો મોસ્ટ IMP જે 12મા ધોરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ થવાનો છે અને તમારા અત્યારના એક્ઝામ માટે પણ ઉપયોગી છે. તો એવા ટોપિકનું નામ છે હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજનો, જે આપણા સિલેબસ ની અંદર પણ રાખેલો છે એટલે કાઢેલો નથી. તો જે લોકો બુક જોડે લઈને બેઠા હોય તો જો હવે તમને ડાયહાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો આપ્યા હશે, પછી ડાયહાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો આપેલા હશે અને ડાયહાઇડ્રોજનના ઉપયોગો આપેલા હશે. આ બધી જ વસ્તુઓ છે તમારા સિલેબસમાંથી હાલ પૂરતી કાઢી નાખવામાં આવેલી છે. તો આપણે વાંચવાની જરૂર નથી. એમાંથી તમને એક્ઝામની અંદર પ્રશ્ન પણ પૂછવામાં આવશે નહીં અને તમારા 12મા ધોરણની અંદર એ પણ ક્યાંય તમને નડવાની નથી. એટલા માટે આપણે એને અત્યારે સ્કીપ કરીએ છીએ. એટલે બુકની અંદર ત્યાં ટોપિક આગળ ચોકડી મારી દેજો. તો મોસ્ટ IMP પ્રશ્ન હાઇડ્રાઇડ સંયોજનો. એની અંદર આપણે હાઇડ્રાઇડ સંયોજનો 3 પ્રકારના છે એ સમજવું હોય તો પહેલા તો હાઇડ્રાઇડ સંયોજન કહેવાય કોને એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રશ્ન આવો પૂછાય કે હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું અને તેના પ્રકાર જણાવો. પ્રશ્ન શું છે તો કે હાઇડ્રાઇડ સંયોજન એટલે શું અને તેના પ્રકાર જણાવો. તો જો હાઇડ્રાઇડ સંયોજનની વ્યાખ્યા આપી હોય તો ડાયહાઇડ્રોજન છે તેમાંથી બને એટલે કે વ્યાખ્યા આવી થાય. સાંભળજો કે ડાયહાઇડ્રોજન નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઊંડા વાયુ સિવાય, ઊંડા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ સિવાય લગભગ બધા જ તત્વો સાથે સંયોજાય દ્વિઅંગી. દ્વિઅંગીનો મતલબ થાય બે અંગ ધરાવતું હોય એવા. એટલે એમાં બે હાથ પગ ન હોય, ખાલી ભાષાએ છે. એટલે આપણે જોઈએ કોને દ્વિઅંગી કહેવાય. દ્વિઅંગી સંયોજન બનાવે છે જેને શું કહેવામાં આવે તો કે હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. એટલે કે જો ડાયહાઇડ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુ સિવાયના કોઈ પણ તત્વો હોય, લગભગ બધા પ્રકારના તત્વો આવી જાય એટલે સમૂહ નંબર 18 ને બાદ કરતા કોઈ પણ તત્વ સાથે શું કરે જોડાય અને જોડાય અને દ્વિઅંગી એટલે જેની અંદર બે
અલગ અલગ તત્વો હોય એવા પ્રકારનું સંયોજન બનાવે તો એવા સંયોજનને શું કહેવામાં આવે? હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. ટૂંકમાં એમાં હાઇડ્રોજન આવેલો હોવો જોઈએ. એટલે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ધાતુ તત્વો છે કે ભાઈ ધાતુ તત્વો જેને આપણે E વડે દર્શાવીએ, કેના વડે? E તરીકે દર્શાવીએ. ભાઈ ધાતુ તત્વો છે ને એને આપણે સંજ્ઞા શું આપી? E. તો એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી તમને બે પ્રકારના સંયોજનો આપે. કયા કયા પ્રકારના? તો એક આવા પ્રકારનું આપી શકે કે ભાઈ EHH એટલે એના માટેનું ઉદાહરણ જોઈએ તો ભાઈ MgH2 થાય ને. Mg એટલે ધાતુ જેને આપણે E કીધેલો. અને બીજું શું? તો કે ભાઈ HX એટલે કોઈ પણ સંખ્યા. તો એ તમને અનુકૂળ પ્રમાણે જ્યાં આ ધાતુ છે એ પ્રમાણે તમને શું મળે? સંખ્યા મળે. બીજું કે આવા પ્રકારના સંયોજન બનાવી શકે. ભાઈ ખાલી E છે એક જ લેવાનું એવું નહીં. E છે એ કોઈ M જેટલા હોય અને H છે એ કેટલાક N જેટલા હોય. એટલે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ધાતુ છે આમાં બે ધાતુ લીધી તો અહીંયા હાઇડ્રોજન પણ કંઈક સંખ્યામાં હોય તો જો B2H6 પ્રકારનું. તો આવા પ્રકારના શું બનાવે? હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. અને આ હાઇડ્રાઇડ સંયોજનો છે એની વાત કરીએ તો એ કેટલા પ્રકારના સંયોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે અને કેટલા પ્રકારના તત્વો સાથે બનાવતા નથી. એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમને MCQ માં એવું પૂછે કે નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ શક્ય નથી તો આપણને ખબર હોવી જોઈએ. તો કોની વાત થાય કે ઉમદા વાયુ એટલે કે સમૂહ નંબર કયો? 18. હવે આપણને સમૂહ નંબર 18 માં કેટલા તત્વો આવેલા એના બધા નામ અને સંજ્ઞા આવડતી હોવી જોઈએ. કારણ કે ખોટું બનાવવું હોય તો કોઈ રીતે બની શકે, બરોબર? એટલે આપણને ખબર પડી જોઈએ સાહેબ આવું બને નહીં. પણ એ અહીંથી બનાવ્યું કે HEH2 તો એવું ક્યારે બને નહીં, કારણ કે ઉમદા વાયુ સાથે પ્રક્રિયા કરતા નથી. એટલે ઉમદા વાયુ ઉપરાંત હેલિયમ જેને TL વડે દર્શાવાય. કેના વડે? TL. અને ઇન્ડિયમને IN વડે દર્શાવાય. સાથે હાઇડ્રાઇડ બનાવતા નથી. તો જો આ MCQ માં યાદ રાખવાનું એક 18 નંબરના કોઈ પણ સમૂહ સાથેનો હાઇડ્રાઇડ આપ્યો તો ક્યારે શક્ય બને નહીં. એટલે એ કેવું થાય? ખોટું. અને બીજું ક્યારે હેલિયમ સાથેનો હાઇડ્રાઇડ ન હોય અને ક્યારે ઇન્ડિયમ સાથેનો હાઇડ્રાઇડ ન હોય. એટલે તમારે આટલું યાદ રાખવાનું છે કે સમૂહ નંબર 18 માં આવતા તત્વો અને એની સિવાયના આ બંને સાથેના ક્યારે હાઇડ્રાઇડ તમને જોવા મળે નહીં. એટલે આ MCQ અથવા ખરા ખોટાની અંદર આ 1 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો આ હતું બોર્ડ નંબર 2. હવે આપણે શું જોવાનું છે તો એને કેટલા પ્રકારની અંદર વિભાજિત કરી શકાય અને એ જ પ્રકાર તમને 3 માર્કની અંદર પૂછવામાં આવશે કે ભાઈ એને આ રીતે અને આટલા પ્રકારે વિભાજિત કરી શકાય છે. તો આપણે બોર્ડ નંબર 3 ની અંદર એના પ્રકાર વિશેની ચર્ચા કરીએ. ચાલો આ જે પ્રકાર છે એ ત્રણે તમને અલગ અલગ રીતે પૂછી શકે અને 3 માર્કની અંદર પૂછવાની જો પ્રશ્નો હોય આ ચેપ્ટરમાંથી તો આ ત્રણે પ્રકાર અલગ અલગ કરી અને તમને પૂછી શકે છે. તો આ હાઇડ્રાઇડ સંયોજનો છે એને 3 પ્રકારે શું કરી શકાય? વર્ગીકૃત કરી શકાય છે. એટલે હાઇડ્રાઇડ સંયોજનોને ત્રણ પ્રકારે
કરી શકાય છે? જો એના ત્રણ કયા પ્રકાર અને જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે કે જે 12મા ધોરણની અંદર પણ ઉપયોગ કરવામાં આવશે. તો પહેલો પ્રકાર છે એ ત્રણ રીતે તમે લખી શકો. પહેલું છે આયનીય, અથવા આયનીય નો લખવું હોય તો આવી રીતે પૂછાઈ શકે, ક્ષારીય, અને હજી ક્ષારીય નું કેવું હોય તો અથવા લવણીય હાઇડ્રાઇડ. તો જો આયનીય કહેતોય ભલે, ક્ષારીય હાઇડ્રાઇડ કહેતોય ભલે અને લવણીય હાઇડ્રાઇડ કહેતો પણ ભલે, મીનિંગ એક જ થાય કે આયનીય પ્રકારના હાઇડ્રાઇડ આપણે સમજાવવાના છે. એટલે ત્રણ નામ યાદ રાખવાના છે. પ્રશ્નમાંથી ઊંધા પણ પૂછી છે કે નીચેનામાંથી આપેલો કયો હાઇડ્રાઇડ એ કેવા પ્રકારનો હાઇડ્રાઇડ છે? કે ભાઈ લવણીય હાઇડ્રાઇડ છે કે એની સિવાયના બીજા ત્રણ પ્રકારમાંથી કેવા પ્રકારની અંદર એનો સમાવેશ થાય છે? એટલે એવી રીતે એમસીક્યુ પણ ફેરવી અને પૂછી શકે કે આપેલો હાઇડ્રાઇડ એ કયા પ્રકારનો હાઇડ્રાઇડ છે. એટલે આપણે એના વિશે ડિટેલમાં ભણશું એટલે તમને ઓળખતા આવડી જશે કોને કેવા પ્રકારનો હાઇડ્રાઇડ કહેવાય. ચાલો બીજા નંબરના હાઇડ્રાઇડની વાત કરીએ તો બીજા નંબરના આવે છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. બીજું નામ શું? સહસંયોજક અથવા બીજું એનું નામ છે આણ્વીય હાઇડ્રાઇડ. તો જો બીજા નંબર સહસંયોજક એટલે એવા હાઇડ્રાઇડ સંયોજનો હશે કે બંને સહસંયોજક બંધથી જોડાયેલા હશે અને શું બનાવેલા હશે? સમાન અણુનું બનાવેલા હશે. એટલે એવા પ્રકારના હાઇડ્રાઇડ છે એના વિશેની ચર્ચા કરશું. એની અંદર એક પેટા પ્રકાર પડે છે એ આપણે જ્યારે ડિટેલની અંદર ભણશું ત્યારે જોશું. ત્રીજા નંબરનો હાઇડ્રાઇડ છે એની વાત કરીએ તો એનું નામ છે ધાત્વીય અથવા આંતરાલીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. તો આ ત્રણ પ્રકારે છે એ હાઇડ્રાઇડ સંયોજનો છે એનું શું કરી શકાય? વર્ગીકરણ કરી શકાય છે. એટલે તમારે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એ રીતે કે 3 માર્કનો આખો પ્રશ્ન પૂછાય, અથવા તમને કોઈ હાઇડ્રાઇડ આપી દીધેલો છે એ હાઇડ્રાઇડ આ ત્રણમાંથી કેવા પ્રકારના હાઇડ્રાઇડની અંદર સમાવેશ થાય છે એ તમારે જણાવવાનું થાય. એવી રીતે તમને પૂછી શકે છે. ત્રણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે અને આપણા જે 70% સિલેબસ છે એની અંદર એનો સમાવેશ કરેલો છે. તો આ હાઇડ્રાઇડ આપણે આજે ચાલુ કરતા નથી, એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચાલુ કરશું, કારણ કે આજે ચાલુ કરશું પૂરો થશે નહીં. તો આવતા વિડિયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હાઇડ્રાઇડ સંયોજનો છે એની આપણે ચર્ચા કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. તમારી અનુકૂળતાએ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.